રત્ન કલાકારોને રાહતની જરૂર કેમ? નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા। હીરાની ચમક ફીકી પડી ગઈ છે કારણ કે હીરાને મહેનત મજૂરી કરીને ચમકાવતા રત્ન કલાકારોની જિંદગી પણ ફીકી પડી ગઈ છે અને એની પાછળનું કારણ છે હીરા ઉદ્યોગને લાગેલું મંદીનું ગ્રહણ। આ કોઈ થોડા મહિનાથી લાગેલા ગ્રહણની વાત નથી, પરંતુ 2 વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે અને આ ગ્રહણ દૂર જ નથી થતું। એની પાછળના ઘણા બધા કારણો છે। કયા કયા કારણો છે એની પણ આપણે વાત કરીશું આગળ, પણ આજે વાત કરવી છે એ રત્ન કલાકારોની જેઓ જીવન ટૂંકાવી રહ્યા છે, ક્યારેક એકલા તો ક્યારેક પરિવાર સાથે। છેલ્લા 10 મહિનામાં 40 જેટલા રત્ન કલાકારોએ આર્થિક સંકડામણથી કંટાળીને મોતને વહાલું કરી દીધું છે। ગયા વર્ષની જ વાત છે, જૂન મહિનાનો સમય હતો, કદાચ તમને યાદ હશે, જ્યારે વિનુ મોરડિયા નામના એક વ્યક્તિએ પોતાની પત્ની, પુત્ર અને પુત્રી સહિત આપઘાત કરી લીધો હતો। આખો પરિવાર એક સામટે 4 લોકોએ આપઘાત કરી લીધો હતો કારણ કે બેરોજગારીથી, આર્થિક સંકડામણથી તેઓ કંટાળી ગયા હતા અને ત્યારબાદ જે પુત્ર અને પુત્રી બચી ગયા હતા એ જ પરિવારના એમણે પણ આપઘાત કરી લીધો હતો। એવી આ રીતે 6 લોકોએ પોતાના મોત વહાલા કર્યા હતા, પોતાના જીવન ટૂંકાવી લીધા હતા। અને દૂર ન જઈએ બહુ વધારે, પણ 2 દિવસ પહેલાની જ વાત છે જ્યારે સુરતમાં 41 વર્ષના મેહુલ ચૌહાણે આપઘાત કરી લીધો। ડિસેમ્બરમાં સુરતમાં કિરણ જેમ્સની બ્રાન્ચ જેડી મિલનના 80થી વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા હતા। કોઈ પણ કારણ જાહેર કર્યા વગર તેમને બીજી કંપનીમાં બેસાડવાની વાત કરી હતી અને પરિણામે એ રત્ન કલાકારોએ વિરોધ નોંધાવ્યો હતો કે પગાર આપો અમને અને 3 મહિના બાદ છૂટા કરો। પરંતુ આજે વાત છે હીરા ઉદ્યોગની મુખ્ય સંસ્થા JGPC, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ, ડાયમંડ વર્કર્સ યુનિયનના પ્રતિનિધિ મંડળે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી છે, લેખિત રજૂઆત કરી છે અને આર્થિક સંકટમાં ફસાયેલા રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવાની, સહાય પેકેજ જાહેર કરવા સહિતની કેટલીક રજૂઆત કરી છે। શું રજૂઆત કરી છે અમે આપને બતાવીશું। જે રજૂઆતો કરવામાં આવી છે હીરા ઉદ્યોગના રત્ન કલાકારોની જે માંગણી છે એમાં સૌથી મોટી માંગણી એ છે કે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે, વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે, રત્નદીપ યોજના શરૂ કરવામાં આવે, આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારોને આર્થિક સહાય આપવામાં આવે અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે। આ એ બધી જ માંગણીઓ છે કે જે આ પ્રતિનિધિ મંડળે કરી છે। ત્યારે આપણે એ ચર્ચા કરીશું કે શા માટે રત્ન કલાકારોને, કેટલી રત્ન કલાકારોને રાહતની જરૂર છે। ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। અત્યારે તેમાં રોજગાર મળી નથી રહ્યો, કમાણી થઈ નથી રહી, એટલે રત્ન કલાકારો કોઈક વડાપાવની લારી કરી રહ્યું છે, કોઈ પાણીપુરીની લારી કરી રહ્યું છે અને વચ્ચે એક સમાચાર આવ્યા હતા કે જેમાં એક રત્ન કલાકારે તો ચોરી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, જે કોઈ પણ કાળે આપણે એને જસ્ટિફાઈ ન જ કરી શકીએ કારણ કે ગમે તેવી આર્થિક સંકડામણ હોય, પરંતુ એ ક્યારેય વિકલ્પ ન જ હોઈ શકે। પરંતુ રત્ન કલાકારોની જિંદગી અત્યારે સંઘર્ષથી ભરેલી થઈ ગઈ છે। 10 મહિનામાં 40 રત્ન કલાકારોએ આપઘાત કર્યા। એમાં 4 ફેબ્રુઆરીની જે વાત કરી, સુરતના 41 વર્ષીય મેહુલ ચૌહાણે આપઘાત કર્યો। ઓક્ટોબર 2023માં સુરતના 27 વર્ષીય ગોપાલ મજેઠિયાએ આપઘાત કરી લીધો હતો। સપ્ટેમ્બર 2023ની વાત છે જ્યારે સુરતમાં 35 વર્ષીય જગદીશ પાટીલે આપઘાત કર્યો હતો। અને થોડા દિવસની વાત છે, થોડા સમયની, કે જ્યારે 3 બાળકોના પિતા વિપુલે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો। એટલે વારંવાર આવી ઘટનાઓ હવે સામાન્ય બનવા લાગી છે। હીરાની ચમક ફીકી પડી છે, એના પાછળના કારણોની આપણે વાત કરીએ, ઘણા બધા કારણો છે। રશિયા, એના પર આપણે વાત કરીશું, આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ છે, હરિભાઈ કે જેઓ પોતે રત્ન કલાકાર છે, અને ઘનશ્યામ ગોરસિયા કે જેઓ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલા હરિભાઈ, આપની પાસે આવ્યા, આપ રત્ન કલાકાર છો, આપનો આ મુદ્દો છે। ઘણા બધા કારણો ધરાવવામાં આવે છે કે રશિયા યુક્રેન યુદ્ધને કારણે રફ હીરાની આયાત ઘટી ગઈ છે, ઇઝરાયલ હમાસ યુદ્ધ પણ એક કારણ છે, આંતરરાષ્ટ્રીય પરિબળો ઘણા બધા જવાબદાર છે હીરા ઉદ્યોગમાં જે મંદી ચાલી રહી છે એની પાછળ। અને મોટી સંખ્યામાં વેકેશન વહેલા પડી ગયું હતું દિવાળીનું અને ખુલ્યું બહુ મોડું, અને હજુ પણ એ હાલત છે 3 મહિના બાદ પણ કે મોટાભાગના કારખાના હજુ પણ બંધ છે। રત્ન કલાકાર આપ છો, આપની પાસેથી એ જાણવું છે કે કેવી હાલત છે, કેવી સ્થિતિ છે અત્યારે મંદીને કારણે? અત્યારે જે છે ને, અત્યારે હાલત તો રત્ન કલાકારોની બહુ જ ખરાબ છે, કારણ કે
દિવાળી પહેલા જે વેકેશન 1.5-2 મહિનાનું પડ્યું હતું એ તો પૂરું થઈ ગયું, પણ અત્યારે છે ને શનિ રવિ રજા આવે છે, પ્લસ જે 11 કલાક જે કામ કરતા હતા એમાં પણ ટાઈમ ઘટાડી દેવામાં આવ્યો છે. અત્યારે 6 કલાક 7 કલાક અમારે કામ કરવું પડે છે. અત્યારે પરિસ્થિતિ રત્ન કલાકારોની હાલત બહુ ખરાબ છે. અચ્છા, કારખાના બધા ખુલી ગયા છે, કેટલા કારખાના હજુ આશરે બંધ હશે? અત્યારે હાલમાં 30% જેવો કારખાનો બંધ છે. જે હાલમાં 30% કારખાનો બંધ છે. એટલે 70% ખુલ્યા છે અત્યારે. હા, 70% ખુલે છે, 30% કારખાનો બંધ છે. એમાંય પણ અત્યારે શનિ રવિ રજાઓ પડી જાય છે. અને જે દિવસો દરમિયાન તમે કામ કરો છો તો પહેલા જેટલું કામ મળતું હતું એટલું જ કામ મળે છે કે એમાં પણ ઘટ આવી ગઈ છે? નહીં, એમાં પણ ઘટ આવી ગઈ છે, કારણ કે કલાક ઘટી ગઈ ને તો કામ ઘટી જ જવાનું છે ને. કારણ કે 11 કલાક જે કારીગર કામ કરતું હતું અત્યારે 7 કલાક 6 કલાક કામ કરે એટલે કામ તો મળે નહીં. એટલે પગારમાં પણ મોટો ઘટાડો અને આવે. જે કામ નથી મળતું પ્લસ જે મોંઘવારી છે એ તો વધતી જાય છે, આવક ઘટી ગઈ છે. બિલકુલ સાચી વાત છે. હરેશભાઈ, આપનું જે નામ છે બરોબર, એટલે એના કારણે જે કારીગરો અત્યારે પાયમાલ થાય છે ને કારીગરો આત્મહત્યા કરવા ઉપર અત્યારે પોઝિશન થઈ ગઈ છે. હા બિલકુલ, એ જ વાત કરી રહ્યા છે કે ઘણા બધા રત્ન કલાકારો આર્થિક સંકળામણથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે. ફી ભરવી પડે છે. હા, તો સ્થિતિ એટલી બધી ગંભીર થઈ ગઈ છે. ફી ભરવી પડે છે, પછી મકાનના ભાડા છે. આવી જે પરિસ્થિતિ જે વસ્તુ આવે છે એ તો મોંઘવારી જે છે, પૈસા જે ભરવા પડે એ તો ભરવા જ પડે છે, પણ જે આવક જે આવી પડે ને એ રત્ન કલાકારોને નથી આવતી અત્યારે. હરિભાઈ, આપના ઘરમાં હરેશભાઈ કેટલા સભ્યો છે કુલ? મારા ઘરમાં અત્યારે હું, મારી વાઈફ, મારા મમ્મી અને 2 મારા બાળકો. એટલે 5 જણાનો પરિવાર છે. 2 બાળકો ભણે છે અને ઘરે મારા મમ્મીને અને મારા વાઈફને બંનેને ઘરે કામ કરવું પડે છે, ત્યારે અમારું ઘર ચાલે છે. ત્યારે માંડ માંડ એ ઘર ચલાવી શકાય છે, ખર્ચો કાઢી શકાય છે. હા. અચ્છા, એવી હાલત છે આપની. ભાવેશ ટાંક પાસે જઈએ. હરેશભાઈ, 1 મિનિટ. હરેશભાઈ, ફરી પાછા આપની પાસે આવે. આપને લાગે છે કે કોઈ થોડી ઘણી સહાય આવે તો એ ફાયદારૂપ થઈ શકે, એ થોડો ઘણો ટેકો આપી શકે, સહારો આપી શકે? હરેશભાઈ? હા. ઓકે, ઠીક છે. હા હા, ઓકે, ઠીક છે. ભાવેશ ટાંક પાસે જઈએ કે જેઓ ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ છે. ભાવેશભાઈ, આપની પાસે આવીએ. આજે જે રજૂઆત કરવા ગયા હતા બળવંતસિંહ રાજપૂતને, મંત્રીને, એમાં આપ પણ સામેલ હતા. શું રજૂઆત કરી છે, શું શું તમારી માંગણીઓ છે અને કેમ એ માંગણીઓ કરવી પડી? છેલ્લા દિવાળી પહેલાનો સમય છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ ઘણા સમયથી મંદીના માર સહન કરી રહ્યો છે, મંદીના વાદળોથી ઘેરાયેલો છે. સમગ્ર ગુજરાતની અંદર આપણે જોવા જઈએ તો સુરત, અમદાવાદ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, બોટાદ, ગાડિયાધર, ઇવન નાના નાના સેક્ટરોની અંદર નાના નાના કારખાનાઓ મળી સમગ્ર ગુજરાતમાં 25 લાખ જેટલા રત્ન કલાકારો કામ કરે છે. તો આ 25 લાખ રત્ન કલાકારોનું પ્રતિનિધિત્વ અને માંગણીઓ લઈ જે માંગણીઓ અમે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત પાસે ગયા હતા, એના અમે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયા, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલના ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયાના માર્ગદર્શન હેઠળ અમે આ કામદારોની માંગણી લઈને ગયા હતા. અમારી જે મુખ્યત્વે માંગણીઓ હતી કે ભાઈ રત્ન કલાકારો પાસે, એ તો કામદાર છે, કામદારો પાસેથી વ્યવસાય વેરો લેવામાં ન આવે, કારણ કે એ કામદારની કેટેગરીમાં આવતો હોય, કામદારો પાસે વ્યવસાય વેરો લેવામાં ન આવે એ બાબતે અમે રજૂઆત કરી છે. બીજી વસ્તુ કે ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યા છે, અસંખ્ય કારીગરો બેરોજગાર બન્યા છે. ઇવન ગુનાહિત પ્રવૃત્તિ એના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ગુનાહિત દુનિયાની અંદર પોતે ઝંપલાવાનું નક્કી કરી અને ગુનાહિત પ્રવૃત્તિઓની અંદર જાય છે. બરાબર છે, તો એ ના જાય, હીરાનું ચમક જળવાઈ રહે, સુરતની ચમક જળવાઈ રહે અને સુરતને વિકાસ અને સુરતની ડાયમંડ સિટી તરીકે ચમકાવમાં રત્ન કલાકારોની મહેનત છે, રત્ન કલાકારોનું લોહી
સુરતના વિકાસના પાયાની અંદર રોડાયેલું છે. તો એના માટે આર્થિક પેકેજ જાહેર કરો એ માટે અમે રજૂઆત કરી હતી. છેલ્લા 5 મહિનાની અંદર 38 જેટલા રત્ન કલાકારોએ ખાલી સુરતની અંદર સુસાઇડ કર્યું છે. ગુજરાતની હું વાત નથી કરતો, ગુજરાતમાં તો આને આંકડો પણ વધી શકે. હું સુરતની વાત કરું છું કે સુરતમાં ખાલી રત્ન કલાકારોએ 5 મહિનામાં 38 જેટલા રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે. તો આ સુસાઇડ ન થાય, સુસાઇડનો આંકડો ઘટે અને સુસાઇડ ન થાય એ માટેની રજૂઆત અમે કરી છે કે જે કારીગરો સુસાઇડ કરે છે એમને એમના પરિવારને આર્થિક મદદ આપવામાં આવે અને એક ગવર્મેન્ટ દ્વારા રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે. એ કલ્યાણ બોર્ડની અંદર એક માલિકનું પ્રતિનિધિ હોવું જોઈએ, એક સરકારનું પ્રતિનિધિ હોવું જોઈએ અને કામદારનું પ્રતિનિધિ હોવું જોઈએ. આ ત્રણેય પ્રતિનિધિઓ મળી જે કાંઈ કામદારોના પ્રશ્નો છે, જે કાંઈ ક્રાઇસિસ છે, જે કાંઈ પ્રશ્નો ઉપસ્થિત થાય એ બોર્ડની અંદર લાવવા અને સરકાર સમક્ષ રજૂઆત કરવી અને એનું નિરાકરણ કરવું. આ માટેનું એક બોર્ડનું નિર્માણ કરવામાં આવે. આ ઇન્ડસ્ટ્રી સાથે આ ઇન્ડસ્ટ્રી જે ગુજરાતના પાયા, ગુજરાતનો આર્થિક ઉદ્યોગ છે, આની સાથે ઇનડાયરેક્ટલી હું ત્યાં સુધી માનું છું કે ઇનડાયરેક્ટ 1 કરોડ લોકો જોડાયેલા છે. કારણ કે 25 લાખ કામદારો હોય તો ઇનડાયરેક્ટ એની સાથે 1 કરોડ લોકો જોડાયેલા હોઈ શકે એમ મારો એવો અનુભવ છે. મારું એવું માનવું છે કે આ ઇન્ડસ્ટ્રી જો પડી ભાંગશે તો ગુજરાતને આર્થિક રીતે બહુ જ મોટો ઝટકો લાગે એવી મને આશંકા છે. એટલા માટે અમે ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને અમે સાહેબને કીધું છે કે આ બાબતે કાંઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો તરફથી આવ્યો છે ને આ બાબતે નક્કર કાર્યવાહી કરી અને ગુજરાતના રત્ન કલાકારોને ગુજરાતને અને સુરતને જેને ચમક આપી છે એને પાછા ઝગમગતા કરી અને આર્થિક પેકેજ જાહેર કરો અને વ્યવસાય વેરો નાબૂદ કરો. આ 4 થી 5 મુદ્દાઓને લઈને અમે ગયા હતા અને સરકારનો પણ સારો એવો પ્રતિસાદ છે. આ વખતે મને શું પ્રતિસાદ આવ્યો છે? બળવંતસિંહ રાજપૂતે શું કહ્યું છે? એમને એવું કીધું છે કે અમે કાંઈ ને કાંઈ રત્ન કલાકારો માટે કરીશું અને આ બાબતે અમે પોઝિટિવ છીએ અને અમને પણ ખબર છે કે અત્યારે હીરા ઉદ્યોગની અંદર થોડી ઘણી મંદીનો માહોલ છે અને હીરા ઉદ્યોગ એક ગુજરાતનો આર્થિકના પાયાનો ઉદ્યોગ છે. સાહેબે ખૂબ સારો જવાબ આપ્યો છે અને ખૂબ સારા જવાબની સાથે મને આશા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે આ ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી ઉપર કે આ બાબતે એક આર્થિક પેકેજ અને કાં તો કોઈ પણ એક યોજના જાહેર કરી શકે આવનારા દિવસોમાં. એવો મને પૂર્ણ વિશ્વાસ છે અને સારો એવો પ્રતિસાદ છે કે અમે અમારી ટીમને કામે લગાડશું અને જે કંઈ આંકડાકીય માહિતી છે અમે જોઈ લઈએ પછી અમે કાંઈ ને કાંઈ રત્ન કલાકારો માટે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે કાંઈક કરીશું. ઠીક છે. ઘનશ્યામભાઈ, આપની પાસે આવીએ. જે હમણાં વાત કરી ભાવેશભાઈએ કે કેટલાક રત્ન કલાકારો એવું પણ કરી રહ્યા છે કે ખોટા માર્ગે પણ જઈ રહ્યા છે. થોડા સમય પહેલા ડિસેમ્બરની જ વાત છે કે જ્યારે એક રત્ન કલાકારનો સીસીટીવી વિડીયો સામે આવ્યો હતો જેમાં એક ફ્લેટમાં ફાયર સેફટીના સાધનોની ચોરી કરતો હતો અને ત્યારબાદ તેણે કારણ એવું આપ્યું હતું કે હું બેરોજગાર થઈ ગયો છું, મારી પાસે કોઈ વિકલ્પ નથી અને એટલા માટે આવું કરવું પડી રહ્યું છે. પહેલા પણ કહ્યું કે આ કોઈ રીતે જસ્ટિફાઈ ન કરી શકાય, પણ ડાયમંડ બુર્સ, સુરતને ડાયમંડ સિટી કહેવામાં આવે છે અને ડાયમંડ બુર્સ આટલું મોટું ત્યાં બનાવવામાં આવ્યું છે, પરંતુ એના જે ચેરમેન છે એમની જ કંપનીના કિરણ જેમ્સની વાત થઈ રહી છે. થોડા સમય પહેલા એની એક શાખા છે જેડી મિલન સુરતમાં, ત્યાં 70 થી 80 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા અને બીજી કોઈ કારણ આપ્યા વગર બીજી કંપનીમાં તેમને બેસાડવાની વાત કરાઈ હતી. એટલે ત્યારે કર્મચારીઓએ વિરોધ પણ કર્યો હતો. ઘનશ્યામભાઈ, આપ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છો. અત્યારે કેટલા કારખાના ચાલી રહ્યા છે? અત્યારે કેટલા કારખાના સક્રિય છે અને એની શું હાલત છે? અત્યારે કેટલું કામ આવી રહ્યું છે? બેન, ભાવનગરમાં અત્યારે જે કારખાનાઓ ચાલે છે 70 થી 80% કારખાનાઓ શરૂ છે, 80-90% કારખાનાઓ. અને ભાવનગરનું સેન્ટર બેઝ એવું છે કે પોલિશ ડાયમંડ માટે અહીંયા હીરા આવે અને લેબર ઉપર કામ થતા હોય, જે તાલુકા સેન્ટર હોય, લેબર ઉપર કામ થાય અને તે પોલિશ લેબર કરીને પાછું જમા કરાવવાના હોય છે. પણ છેલ્લા 1 વર્ષથી મંદીનો માહોલ છે હીરામાં. એના હિસાબે જે માલ છે એ પૂરતો આવતો નથી. પોલિશ ડાયમંડ કે જે કાચા હીરા હોય પોલિશ થવા માટે, મજૂરી કામ માટે, લેબર વર્ક માટે આવતા નથી. એના હિસાબે જે ભાઈએ વાત કરી, હરેશભાઈએ, કે પૂરતો સમય ન થાય. જે 12 કલાક કામ કરતા હોય 7 થી 8 કલાક કામ કરે, એટલે જે કારીગરો હોય, રત્ન કલાકારો હોય, એને જે ખર્ચા હોય અથવા એનો પોતાનો જીવન ગુજરાન ચલાવવા માટે પોતાના પૂરતા રકમની જરૂર હોય એ ન મળતા હોય. તો આવો સમય ક્યારે હોય બેન? કે જ્યારે મંદીનો માહોલ હોય, લાંબો સમય મંદી ચાલી હોય,
કદાચ વર્ષમાં 2-3 મહિના મંદી હાલે તો વેપારીઓ પણ સમજતા હોય છે, ટાઈમ ઘટાડતા હોતા નથી. આ મંદી બેન લાંબી ચાલી છે, 1 વર્ષથી સતત મંદીનો માહોલ છે, એના હિસાબે તકલીફ પડી છે. જ્યાં સુધી એસોસિએશન લેવલે અથવા વેપારીના લેવલ થતું હોય ત્યાં સુધી કારીગરોને મદદ કરતા હોઈએ છીએ અમે, પણ સરકારને પણ પોઝિટિવ વિચારવાની જરૂર છે. એટલા માટે કે જ્યારે લઠ્ઠાકાંડ થાય છે બેન, ત્યારે એને સહાય તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરવામાં આવે છે. તો જ્યારે રત્ન કલાકાર આત્મહત્યા કરે, એ મજબૂરીથી કરે, ત્યારે એના પરિવારને આર્થિક પેકેજ આપવું જોઈએ અથવા આર્થિક સહાય કરવી જોઈએ સરકારે પોઝિટિવ વિચારી. ભાવનગરમાં પણ 1-2 રત્ન કલાકાર આત્મહત્યા કરી. અમે તો બેન એસોસિએશન લેવલ એવું ચલાવીએ છીએ કે કોઈ રત્ન કલાકારને જરૂર હોય તો કીટની જરૂર હોય તો કીટને એવું એના પરિવારને પહોંચાડીએ છીએ. એક કમિટી બનાવી છે કે જેને ખરેખર જરૂર હોય અને ઘર ગુજરાનમાં ચલાવવામાં તકલીફ પડતી હોય તો કમિટી એને જાય તપાસ કરે કે આને સાચી જરૂર છે. તો અમારા લેવલે અમે કામ કરીએ, પણ સરકારની પણ એક ફરજ છે કે આવું કામ કરવું જોઈએ. અને રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે બેન તો એનો ફાયદો એ છે જ્યારે મંદીનો માહોલ હોય ત્યારે કઈ આર્થિક અથવા આરોગ્યની સુવિધા હોય, શિક્ષણની સુવિધામાં જે ઘટતા હોય એ રત્ન કલાકારો પોતાના બાળકોને ભણાવવામાં અથવા પોતાના આરોગ્યમાં મદદરૂપ થઈ શકે એ બોર્ડમાંથી. અને એક વાત એ શ્રમ જે વ્યવસાય વેરો લે છે એ તો સદન ખોટી વાત છે. ખોટી વાત એટલે રત્ન કલાકાર પોતાની કલા, રત્ન કલાકાર એટલે કે કલા છે પોતાની, એનાથી કામ કરે છે, એ કઈ બીજું નથી કરતા. એમાં વ્યવસાય વેરો લેવો એ વ્યાજબી વાત નથી. જે વ્યવસાય વેરો લેવામાં વાત આવે છે એ ખોટી વાત છે. આમાં બધું વિચારવું પ્રયાસ કરવામાં આવી રહ્યા જોઈએ. છે. એક વાત તમને એવું કહું છું, અત્યારે મંદીનો માહોલ છે. હા બિલકુલ જી. હું તમને બેન એક વાત કરું કે અત્યારે મંદીનો માહોલ છે. કદાચ 2-4 મહિને સીવીડી ડાયમંડ અથવા નેચરલ ડાયમંડની માંગ વધી અને આપણે જરૂર પડી કારીગરોની. અત્યારે ધંધામાં નવા કારીગરો આવતા નથી. અને જો નવા કારીગરો અથવા માણસોને લાવવા હોય અને રોજગારી વધારવી હોય તો કોઈ માણસને એટ્રેક્શન થવું જોઈએ, આકર્ષાવવું જોઈએ કે આમાં કઈ આવી સુવિધા મળે છે, મંદીના સમયમાં એનો સ્કોપ હોય છે, મંદીના સમયમાં સરકાર આપણને સહાય કરે છે, તો નવા કારીગરો આવે ને ધંધાનું ડેવલપમેન્ટ થાય. તો આ બાત પર સરકારે પોઝિટિવ વિચારવાની જરૂર છે. અચ્છા, હા ઘનશ્યામભાઈ, આપે જે વાત કરી કે એવું બોર્ડ રચવામાં આવે, અમે તપાસ કરીએ છીએ કે જેમની હાલત ખૂબ નબળી છે એમને કોઈક રીતે અમે સહાય કરી શકીએ, ખૂબ સારી વાત છે. અને જો બધા કારખાનેદારો આવું વિચારે તો ખરેખર આ જે આત્મહત્યા થઈ રહી છે એમાં ક્યાંક થોડા ઘણા અંશે એમાં ઘટાડો આવી શકે. પણ કારણ શું છે કે 2 વર્ષ થઈ ગયા? એવું તો નથી કે છેલ્લા કેટલાક મહિનાઓની વાત હોય, 2 વર્ષ થઈ ગયા તેમ છતાં પણ એ પાટે આવતો જ નથી, પાટે ચડતો જ નથી. તો કારણ શું છે એની પાછળનું? કારણ હવે તમને જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી કેમ ને કે આ કમઠાણ શરૂ થઈ રશિયા યુક્રેન યુદ્ધ પછી, અને પછી ઇઝરાયલ અને હમાસના યુદ્ધની અસર થઈ. અને ધંધો એવો છે, ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર આધાર છે આપણો, કે બહારના દેશોમાં લેવાલી હોય તો જ અહીંયાથી આપણો તેજી મંદી એની ઉપર અસર કરતી હોય છે. ઇન્ટરનેશનલ મંદી હોવાને કારણે આપણને એની અસર છે સીધી. બાકી કોઈ લોકલ લેવલ એવું કે વેપારીઓને એવું નથી કે ભાઈ કે કોઈનું શોષણ કરવું અથવા કામ ન આપવું. ઉપર માંગ ન હોય તમે ઘણા વેપારીઓને તકલીફ પડે છે, મોટી તકલીફ પડેલી છે બેન, કે પોતે પોતાનું ધંધાને ડાયવર્ટ કરવો પડવો અથવા નાનો કરવો પડ્યો હોય અથવા બીજા ધંધામાં જવું પડ્યું હોય. ઠીક છે, બિલકુલ. હરિભાઈ, છેલ્લી વખત આપની પાસે આવે, થોડો સમય આપની પાસે બચ્યો છે, આપની શું માંગણી છે કે શું એવું કરવું જોઈએ કે જેના કારણે થોડો ઘણો સહારો મળી શકે? મારો તો એક જ માંગ છે કે સરકાર અને માલિકો બધા વિચાર કરી અને એક જ એવો કંઈ વિચાર કરે રત્ન કલાકારો માટે કોઈ હિત માટે કોઈ એવી યોજના અથવા રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ કે કોઈ પણ યોજના એવી ચાલુ કરે. પ્લસ કામ તો મળતું નથી, અત્યારે કામ બધાને ઘટી ગયું છે. પ્લસ એમાંય તે 200 રૂપિયા દર મહિને કપાય છે, એ પણ બંધ થઈ જાય તો ઘણો રાહત થઈ જાય છે કારીગરોને. ઓકે, ઠીક છે. ભાવેશભાઈ, છેલ્લી વખત આપની પાસે આવે, ઘણા બધા રત્ન કલાકારો જે આપઘાત કરી રહ્યા છે એ ક્યારેય કોઈ રસ્તો ન જ હોઈ શકે, પરંતુ એ નાસીપાસ થઈને છેવટે મોતને વહાલું કરી રહ્યા છે. તો આપ એમને કોઈ સંદેશ આપવા માંગશો કે આપ શું કરી શકો છો એને લઈને, અથવા એઓ આપને કેવી રીતે સંપર્ક કરી શકે છે? અમે ઘનશ્યામભાઈની એક વાતમાં હું એક પાસું ઉમેરવા માંગુ છું કે ઘનશ્યામભાઈએ કીધું કે નવા કારીગરો, નવી જનરેશન જે હીરા ઉદ્યોગમાં આવતા નથી. હું 2002 પહેલાની વાત કરીએ તો આ ઇન્ડસ્ટ્રીની અંદર દર વર્ષે 20 થી 30 હજાર કામદારો નવા જોડાતા, અને એ ઘટી 2008નું જ્યારે વૈશ્વિક મહામંદી આવી અને 2008 પછીનો જે સિલસિલો છે, અત્યારે દર વર્ષે આ ઇન્ડસ્ટ્રીમાં 3 થી 5 હજાર કારીગરો જોડાઈ રહ્યા છે. આવનારા દિવસોની અંદર જો આ પરિસ્થિતિ
આ પરિસ્થિતિનું નિર્માણ થતું રહેશે તો આવનારા દિવસોમાં હીરા ઉદ્યોગમાં કારીગરો તમને મળશે નહીં. એટલે કોઈ પણ પોઝિટિવ રીતે વિચાર કરીએ આપણે કે ભાઈ માલિકોએ પણ સમજવું જોઈએ, ગવર્મેન્ટે પણ સમજવું જોઈએ. આ રત્ન કલાકાર તમને દર વર્ષે 2400 રૂપિયા પ્રોફેશનલ ટેક્સ ભરે છે. ઓકે, તો પ્રોફેશનલ ટેક્સ ભરે તો એની સામે એને સુવિધાઓ મળવી જોઈએ અને પ્રોફેશનલ ટેક્સ તો નાબૂદ કરવો પડે. રહી આત્મહત્યાની વાત, અમે ડાયમંડ વર્કર યુનિયનના તમામ હોદ્દેદારોએ મળી અને નક્કી કર્યું હતું કે કોઈ પણ કારીગરને સુરતમાં કોઈ પણ કારીગરને આત્મહત્યાનો વિચાર આવે, એકવાર ડાયમંડ વર્કર યુનિયનનો સંપર્ક કરજો. અમે તમારી મદદ કાંઈ ને કાંઈ રીતે જરૂર કરશું, પરંતુ એવો વિચાર આવે એટલે પહેલા ડાયમંડ વર્કર યુનિયનનો સંપર્ક કરજો. અમે દરેક રત્ન કલાકારોને તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે નાસીપાસ નહીં થજો, હિંમત રાખજો. અમે તમારી સાથે ઊભા છીએ. તમારે ક્યાંય પણ પ્રોબ્લેમ પડે, તમારા સંદેશ ન્યૂઝના ચેનલના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ક્યાંય પણ પ્રોબ્લેમ પડે સુરતની અંદર રત્ન કલાકારોને તો ડાયમંડ વર્કર યુનિયનના હેલ્પલાઇન નંબરમાં અથવા તો અમારા પ્રમુખ શ્રી રમેશભાઈ ઝેલરિયા અથવા તો મને ફોન કરજો. તો હું તમારી પાસે કાંઈ ને કાંઈ મદદ લઈને પહોંચી જઈશ, પરંતુ નાસીપાસ નહીં થજો. કારણ કે મૃત્યુ એ ક્યારે આપઘાત ક્યારે અંતિમ વિકલ્પ ન હોઈ શકે. બિલકુલ ભાવેશભાઈ, માફ કરશો, ટાઈમ ઓછો છે, આપની પાસે સમય નથી, પણ આપણે જે વાત કરીએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપ ત્રણેય અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને જે રીતે રત્ન કલાકારો કહી રહ્યા છે, બિઝનેસમેન કહી રહ્યા છે કે 2008માં જે મંદી હતી, ભયંકર મંદી, એના કરતાં પણ અત્યારે વધારે ખરાબ હાલત છે. અને સુરતમાં 7.5 લાખ જેટલા રત્ન કલાકારો છે, જે કુલ 25 લાખ રત્ન કલાકારો છે એમાંથી મોટાભાગના એવા છે કે જેઓ સૌરાષ્ટ્રમાંથી ખેતી છોડીને સુરતમાં રત્ન કલાકારી માટે આવ્યા છે અને એમની હાલત અત્યારે વધારે ભયંકર થઈ ગઈ છે. તો એ નક્કી નથી કરી શકતા કરવું તો કરવું શું, ફરી પાછું ખેતીમાં વળવું કે પછી છેવટે કઈ વિકલ્પ ન બચે ત્યારે આપઘાત કરે છે. તો આપણે એ આશા રાખીએ કે કોઈક પગલાં સરકાર દ્વારા લેવામાં આવે જેમના કારણે એમને કોઈક રાહત મળી શકે.